એ રોટલી તો માંડ થતી મારાથી, તો હું બેસી નથી શકતી અને આ એક સાઈડનો એક પગ મને આમ ઊભું જ નતા રહેવાતું. શું નામ બેન તમારું? મારું નામ પૂરણ ગોહેલ. મને કમરની પ્રોબ્લેમ હતી. મેં 3 મહિના મેં દવા કરાવી, પણ દવા લઉં ત્યાં સુધી સારું રહેતું હતું, પછી નહોતું સારું રહેતું. મને આમ કમરમાં દુખાવો થતો તો હું બેસી નથી શકતી અને આ એક સાઈડનો એક પગ મને આમ ઊભું જ નતા રહેવાતું. 2 રોટલી તો માંડ થતી મારાથી. અહીં આવી ત્યારે બી એવું જ હતું મને, કારણ કે મેં દવા બંધ કરીને એટલે મને પાછી એ તકલીફ થઈ ગઈ. 3 મહિના તો મેં લીધી એ દવા, 3 મહિના પછી પાછી એ તકલીફ વધી. 5 સેશનમાં રિઝલ્ટ શું છે? મને 70 થી 80% રાહત છે. ચાલી તો શકું છું, પહેલા હું ચાલી નથી શકતી, મારા બાબાને તેડી બી નથી શકતી. પણ હવે 3 થી 4 મહિનાથી એમને પેન હતો, એક પેન અને રાઈટ સાઈડના પગમાં પેન. એ 2-3 હોસ્પિટલ ચેન્જ કરી, દવા બી લીધી, પણ દવા લઈએ ત્યાં સુધી સારું રહેતું હતું એમને. અને ચાલવામાં તો કામ બી નહોતું થતું, કોઈ કઈ વસ્તુ બી નથી થતી, એટલે તેડવાનું છોકરાનું કામ. કષ્ટભંજનનું જો એક વખત મેં તો ઇન્સ્ટાગ્રામ ઉપરથી મેં જોયો હતો વિડીયો, પણ મને એવું લાગે છે અહીંયા આવવા જેવું છે. 5 સેશન એમને કરાવી છે, પણ 5 સેશનમાં મને એવું લાગે છે કે અહીંયા 70, 80 થી 90% મને સારું છે. હું એમ કહું છું કે બીજાને બી સલાહ આપી શકું કે અહીંયા સારામાં સારું છે, કે આવી શકો એમ. અને સારું બી થેન્ક યુ કહું છું સાહેબને કે બહુ સારું કામ કર્યું છે. થેન્ક યુ સર.